કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું એક આપણા વિડીયોની અંદર। અને મિત્રો અત્યારે વાગી ગયા છે 5:45 જેવું થઈ ગયું છે અને હું ને મારી વાઈફ અત્યારે અમે જાય છે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। તો વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। અમે જઈએ છીએ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। તો ચાલો તમને ત્યાંનું બતાવું કે કેવું છે મંદિર મહાદેવનું। તો ચાલો તમને દર્શન કરાવું। તો વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો અમે હવે અત્યારે પહોંચી ગયા છે આપણે અહીંયા મહાદેવના મંદિરે। તો મારી એક્ઝેક્ટ સામે મંદિર છે, તો ત્યાંના મંદિરના તમને દર્શન કરાવું। જોઈ લો મિત્રો, આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે અને આ બાજુ મોટો વડલો છે, જોવો તમે। અને એકદમ જંગલની વચ્ચોવચ્ચે અમે અંદરથી આવેલા છીએ, એકદમ જંગલની વચ્ચોવચ્ચે આવ્યા છીએ। તો ચાલો આપણે આગળ જઈએ ને તમને બતાવું। ને એ જોવું મહાદેવની એવડી મોટી મૂર્તિ છે। આપણે ભવનાથમાં આ રીતના મૂર્તિ જોવા મળે છે, અહીંયા પણ મૂર્તિ છે। અને આ બાજુ પગથિયા છે, અહીંયા મહાદેવની એક મૂર્તિ છે। તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ, મંદિરના દર્શન કરીએ।
અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, તો અત્યારે આરતી થાય છે. અને મિત્રો અહીંયા બહારનો તમે નજારો જોવો તો આખા જંગલમાં વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો, આખું બધું જંગલ જ છે. આ ગિરનારનું જ જંગલ છે. અને આ બાજુ નાના નાના મંદિરને હે તમને બતાવું. બધા નાના નાના મંદિર. તો મિત્રો આ છે ને અખંડ ધૂણો છે, એટલે આ ચાલુ ને ચાલુ જોઈએ છે આ ધૂણો. આ બધું આખું જેવું જંગલ. આ બાજુ હું મિત્રો અમે હવે અત્યારે એક અહીંયા અંદર ગુફા છે જ્યાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. તો હવે ત્યાં અમે આવ્યા છીએ. ઓમ નમઃ શિવાય. આવી જાય. તો મિત્રો અહીંયા ગણપતિ બાપાનું છે, જમણી સૂંઢના ગણપતિ. તો ત્યાં આપણે અંદર જઈએ. ગણપતિ બાપાનું છે મંદિરને. મિત્રો આમ જોઉં તમે અત્યારે અહીંયા મોરલા જો કેટલા બધી છે. જો અંદર આ આખું જંગલ જ છે, એટલે મોરલા જો કેટલા બધી છે. હારી જાય જાજા મોરલા હા પણ હા. સિંહ ના અવાજ આવો મિત્રો. જો અત્યારે હે ને સિંહ ના અવાજ આવે સાંભળો. મિત્રો આ તમે જોઈ શકો છો, આ નીલગાય છે. અત્યારે છે ને આગળ સફારી પાર્ક જ છે આખું, એટલે એ બધા તમને વન્ય પ્રાણીઓ જોવા મળે છે. અમે આગળ હવે જઈએ છીએ. મિત્રો અત્યારે જો આ સિંહની ગર્જના સાંભળવા મળે છે. અહીંયા જ છે પાછળની સાઈડ. જો કેવો અવાજ આવે, જોરદાર અવાજ આવે છે પણ. ઓહ મિત્રો તમે આ જોઈ શકો છો, અહીંયા ગિરનાર નેચર સફારી પાર્ક છે. આપણે જેમ સાસણમાં ને જે સફારી છે ને એ રીતના અહીંયા આપણે સફારી પાર્ક છે.
અને એ બધી આ જીપ્સોને રાખવામાં આવેલી છે. આ જીપ્સોથી અંદર આપણને સિંહના દર્શન કરાવવા માટે લઈ જાય છે ફોરેસ્ટરવાળા. અહીંથી અંદર ગેટ છે જવા માટે. જો અહીંયા જીપ્સ પડી છે બે જગ્યાએ. આ લોકો ફરવા આવ્યા છે. અને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, તો હવે અમે અત્યારે મહાદેવના દર્શન કરી લીધા છે, તો હવે અમે ઘર તરફ જવા માટે નીકળી જઈએ.